મિત્રો હું છું આજે કચ્છ માંડવી મારા ગામમાં અને એક પ્રગતિશીલ ખેડૂત જો એને કેવી સરસ મહેનત કરી છે ને તમને બગીચો એનો બતાવું. જો આ જે કાપડ છે ને એ સ્પેશિયલ એને નાસિકથી મંગાવેલું છે. કઈ કંપનીનું છે ભાઈ? એગ્રીવનનું છે. અને આ ભાઈનો બગીચો છે, મારા ગામના જ છે, વિનોદભાઈ નવીનભાઈ સેંગાણી, ગામ મેરવ ગુરજીવાડી. જો ખેડૂત યંગ છે અને કેવી સરસ મહેનત કરે છે હું તમને બતાવું. જો એક દાડમની અંદર ક્યાંય દાગ નથી મિત્રો, નથી થ્રિપ્સ, નથી કથીરી, અને એકદમ સરસ મજાનો માલ છે. જો આવી ખેતી કરો ને ત્યારે ખેતીમાંથી રૂપિયા બનતા હોય. તમે જુઓ માલ, બાકી જુઓ સાઈઝ, ક્વોલિટી જુઓ. આવા ખારા પાણીની અંદર આ ટાઈપની ખેતી કરવી ને એ જેના તેના કામ નથી મિત્રો. આ જુઓ જબરજસ્ત મહેનત કરી છે. અને અત્યારે આ ગરમીની અંદર આવો માલ તૈયાર કરવો એ જેને તેના ખેડૂતના કામ નથી. એક એક તમે ઝાડ જોશો ને તો એકદમ બેસ્ટ આમ છે ને માલ. આખી ડાળી છે ને એ વજનથી પકડાય એવું નથી માલ, જોઈ લ્યો. અને આવી રીતે છે ને પૈસા બને મિત્રો. આવી ખેતી અને આવી સમૃદ્ધ સોચ હોય ને ત્યારે ખેતીમાં પૈસા મળે. બગીચો તમે જુઓ, નીટ એન્ડ ક્લીન, ક્યાંય ઘાસ નથી, ચોખ્ખાઈ એટલી સરસ છે. અને બગીચો તમે જો મસ્ત મજા આવે. તમને આમ 2 રાઉન્ડ વધારે મારવા હોય ને તો તમે મારી શકો એવી આ ટાઈપની ખેતી છે. જો કચ્છ માંડવી મારા ગામના જ છે. આ તમને બતાવું એટલે તમને ખબર પડે કે એકચ્યુઅલી અહીંના લોકો, ખેડૂત ખેતી કેવી રીતે કરે છે. અને તમે એના માલ જુઓ, એની સાઇઝ જુઓ, ક્વોલિટી જુઓ, ચમક જુઓ. જો છે એકદમ ચોખ્ખા ફળ છે મિત્રો, ક્યાંય દાગ નહીં. સમજજો, આવી અનારમાં પ્રેક્ટિસ કરવી ને એ જેને તેના કામ નથી છે. વાહ ભાઈ વાહ. હું પોતે ખુશ થઈ ગયો કે આટલા તડકાની અંદર આવો ક્વોલિટીવાળો માલ બનાવવો એ બહુ અઘરું છે મિત્રો. છે કાંઈ ઘટે નહીં હો. મને એમ લાગ્યું ચલો તમને હું બતાવું કે ખેડૂતો કઈ રીતે મહેનત કરે છે. જો છે હજી જો કે બગીચાને વાર છે, આરામથી 15-20 દિવસ નીકળી જશે. સાઈઝ પણ જબરજસ્ત છે અને ચાલુ જ છે. જો છે લાલ સોના, હું જે કહું છું ને યા અહીંના ખેડૂતો આવી રીતે ખેતી કરે છે. અને આ કચ્છ માંડવીની ખેતી છે, બરાબર મિત્રો. શેર કરવાનું ભૂલતા નહીં. અને આ વખતે દાડમના બહુ સરસ ભાવ છે. ભગવાનની દયા, ઉપરવાળાની દયા અને કૃપા છે. અને ખેડૂતો સરસ મજાની જે મહેનત કરી છે ને, જો છે એકદમ મસ્ત મજાનો માલ છે. વાહ ભાઈ વાહ, સરસ. વિનોદભાઈ કેટલો ખર્ચો કર્યો હશે તમે? તો 10 લાખની આજુબાજુ થઈ ગઈ છે. અચ્છા, 10 લાખ રૂપિયા મિત્રો. એને આ કેટલા ઝાડવા છે? મારા સમજી લો ને 4000 છે. 4000 ઝાડ છે, એમાં 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. એ ખર્ચો બાદ કરીને રૂપિયા મળે એ હકીકત છે, પણ ખર્ચ કરવો પડે મિત્રો, જેને તેના કામ નથી. આ ખેતી મોંઘી છે, એમ સામે રૂપિયા આપે એવા દાડમ છે આ. અને જો આવા ભાવ રહ્યો હોય ને દર વર્ષની જેમ, તો ખરેખર ખેડૂત છે ને મર્સિડીઝ લઈને ખેતી કરવા આવ્યો. એ દિવસો દૂર નથી, બરાબર ને વિનોદભાઈ? હા એમ. અને વેપારી છે જ અત્યારે, એ જોવે છે. क्या? अच्छा, ये पका है सबसे टूटेगा इसे, सबसे टूटेगा अभी। ये समझ एक दो ना सुथरा निकला नहीं જો મિત્રો કાંઈ ઘટે નહીં. આવી ખેતી છે કચ્છની, અને આ રીતે મહેનત કરે છે. હા હા, ક્યાં બાત હે. તમે માલ જો હે, મજા આવી જાય કે નહીં? આમ છે ભાઈ, આરામથી 20-22 કિલો માલ એક ઝાડે નીકળે એમ છે.
અને અત્યારે 150, 151, 155 રૂપિયા ભાવ ચાલે છે મિત્રો હાલના. પછી તો પ્લસ માઇનસ ચાલતું રહે, બરાબર. પણ ક્યાંય દાગ નથી, નથી ફંગસ, નથી કંઈ પ્રોબ્લેમ. જો છે, હા ભાઈ વાહ, મજા આવી જાય હો. બાકી આમ નીચેથી સીન જોવો ને તમે, અનાર અનાર, લાલ સોના ચંદન જેને કહેવાય ને એ છે ભાઈ, બરાબર. અને હું વેપારીને લઈને આવ્યો છું, તો બેસાડી જ દેવો છે, બરાબર. જુઓ બધાય સરસ છે બાકી કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ, મહેનત કરી છો ભાઈ, મહેનત કરે એને ભગવાન આપે. જો છે મિત્રો, આવી મહેનત કરતા રહ્યો. ખેતીમાં બહુ પૈસા છે, ખેતી સમૃદ્ધ છે, કોઈ ટેન્શન લેવા જેવું નથી. પણ અત્યાધુનિક અને નવી સોચથી ખેતી કરવી પડે, ત્યારે રૂપિયા મળે, બરાબર. ચલો શેર કરવાનું ભૂલતા નહીં. આ છે કચ્છ માંડવીની ખેતી. લાલ ચંદન, સોના ચાંદી જે કંઈ કયો આ છે, બરાબર. જો આ મહેનત છે મિત્રો. मास्टर जी हाँ जी बोलिए बोलिए, आया वेपारी बोलावे છે.